કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા ઈદ ઉલ અધહાના તહેવારને ધ્યાને લઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે વડોદરા શહેર જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તાંડલજા પત્રકારથી કોઠિયાપુરા થઈ તાંડલજા ગામથી કિસ્મત ચોકડી સુધીના વિસ્તારમાં ડીસીપી અભય સોનીની સૂચનાથી ફ્રૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું, જેમાં એસીપી કાટકર, પીઆઈ સુખદેવ સગર સાથે પોલીસ સ્ટાફ, એસઆરપી અને હોમગાર્ડ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા તથા લોકોને ઈદના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આવતીકાલે ઈદના નિમિત્તે આજે તાંડલજા વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલી હતી। આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ સ્ટેશનના માણસો, હોમગાર્ડ, એસઆરપીના જવાનો બધા જોડાયા હતા અને નાગરિકો જોડે અપીલ કરવામાં આવેલી હતી કે કોઈપણ પ્રકારનો આપણે ધાર્મિક લાગણી ના દુભાય, આ રીતે આપણે શાંતિથી જે સ્થળ છે આ ઉજવણી કરે અને બધી જે કોર્પોરેશન છે બધી વ્યવસ્થા કરી છે, તો આ બધી જાણકારી પણ આપવામાં આવેલી હતી। ટ્રાફિકનું ધ્યાન રાખવામાં આવે, આ બધી જાણકારી કરવામાં આવેલી હતી અને નાગરિકો જોડે ખૂબ જ સારો અમને સહકાર મળ્યો છે અને શાંતિથી તહેવારની ઉજવણી થાય આ રીતે અમે લોકો આયોજન કરીએ છીએ। આવતીકાલે ઈદની નમાઝ થશે, અહીંયા પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત આપવો? સવારના જે ઈદનો નમાઝ સવારે થશે, અમારા પોલીસનો બંદોબસ્ત સવારે 6 વાગ્યાથી અહીંયા હાજર રહેશે। પોલીસના જવાન રેગ્યુલર પેટ્રોલિંગમાં હશે અને ફિક્સ પોઈન્ટ પણ હશે અને જે મસ્જિદો છે મસ્જિદ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, 4 રસ્તા ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। કોઈ પણ પ્રકારનો બનાવ ના બને અને શાંતિથી જે છે આખું પર ઉજવણી થાય આ રીતે આયોજન કરવામાં આવશે। આવતીકાલે ઈદ છે, લોકોને શું મેસેજ આપો? ઈદ જે છે શાંતિનો જે તહેવાર છે, આ અંગે આપણે સમાજમાં એક શાંતિ અને ભાઈચારાની ભાવના બની રહે અને એકબીજા સાથે સંકલન કરીને આપણે શાંતિથી રહીએ, આ અમારી અપીલ છે। આજ રોજ ડીસીપી જોઈન્ટ ટુ અભય સોની સાહેબ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ સગર સાહેબ, તમામ સ્ટાફ સાથે આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને એમને સોની સાહેબે જાણ કરી કે ભાઈ આપણે જે કુરબાની છે એ શાંતિ અને એકતાનું પ્રતીક છે, તો આવતીકાલે ઈદ ઉલ અધહા અને બકરા ઈદનો તહેવાર છે, તો તમામ મુસ્લિમ વિસ્તારમાં બકરા ઈદ કુરબાની થશે, તો સાહેબશ્રીના સૂચન પ્રમાણે આપણે જે કુરબાની કરવાની હોય છે એ પડદામાં રહીને કરવાની હોય છે। વેસ્ટેજ કોઈ પણ હોય એને આપણે બે જગ્યાએ આપણે ખાડા ખોદાયા છે, એક તો દારૂમ પાસે અને એક પત્રકાર પાસે ખાડા ખોદ્યા છે અને વોર્ડ નંબર 10ના સાહેબ સાથે પણ અમારે રજૂઆત કરી છે કે ભાઈ અલગ અલગ વિસ્તારમાં સોસાયટીમાં કુરબાની થાય છે ત્યાં પણ અલગ અલગ જગ્યાએ ટ્રેક્ટર મૂકી જીસીબી દ્વારા વેસ્ટેજ કચરાને ત્યાં જઈ ખાડામાં લઈ અને ડમ્પર ચાર્જા ભરવામાં આવશે। તો હું આ બાબતે ઈદ ઉલ અધહા બકરા ઈદ નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધાને મુબારકબાદ આપું છું કે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં शांति ने एकता थाय ये मारी दुआ ने प्रार्थना है। इलियास भाई वाड़ीवाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।